એસએસજી હોસ્પિટલમાંથી ફરાર પોક્સો કેસનો આરોપી ઝડપાયો છે। છાણી કેનાલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે। અંદાજે 11 કલાક બાદ આરોપીને પોલીસે દબોચ્યો છે। 18 વર્ષીય આરોપી રમેશ ફરાર થઈ ગયો હતો। કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને ધક્કો મારીને આરોપી ભાગી ગયો હતો। પોલીસ જાપ્તામાંથી ફરાર થયા બાદ છાણી વિસ્તારમાં તે છુપાયો હતો। આરોપી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ફરી પોલીસ કસ્ટડીમાં લીધો છે। સારવાર દરમિયાન કોન્સ્ટેબલને ધક્કો મારી તે ફરાર થયો હતો। હોસ્પિટલને નિર્માણાધીન ઇમારત મારફતે આરોપી ભાગી ગયો હતો। ફરાર થયા બાદ પોલીસનો મોટો કાફલો શોધખોળમાં જોડાયો હતો। આરોપી સામે પોક્સો અને દુષ્કર્મના ગુનામાં કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો એસએસજી હોસ્પિટલમાંથી ફરાર આરોપી ફરી એકવાર સકંજામાં આવ્યો છે। રમેશ નામનો આ આરોપી કાલે દિવસ દરમિયાન તેનો જે વિડીયો છે તે ચાલ્યો હતો, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને તે કઈ રીતે કોન્સ્ટેબલને ધક્કો મારીને ત્યાંથી ફરાર થયો હતો। નિર્માણાધીન આ જે સમગ્ર હોસ્પિટલનો વિભાગ છે ત્યાંથી તે ફરાર થયો હતો। તો 18 વર્ષીય આરોપી રમેશ છે, તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરી જે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે। તો સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા હતા, ત્યારે વડોદરા પોલીસ દ્વારા ફરી એકવાર કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીને પકડાયો છે।